કલ્પના કરો કે પેલું શું કહેવાય કોઈ બહુ જ વિશાળ અને આધુનિક શહેરને આપણે બહુ ઊંચાઈ પરથી જોઈ રહ્યા છીએ. એકદમ બર્ડ્સ આઈ વ્યૂ. હા, બરાબર. તો ત્યાં આપણને શું દેખાય? મોટા મોટા બ્રિજ હોય, આધુનિક બુલેટ ટ્રેન દોડતી હોય, હાઈવે હોય અને આસમાનને આમતી ઇમારતો હોય. સાચી વાત. એટલે કે બધો ભૌતિક વિકાસ સ્પષ્ટ દેખાય. બિલકુલ. આ બધું જ એકદમ દૃશ્યમાન હોય છે. ભૌતિક વિકાસને માપવો કે જોવો બહુ જ સરળ છે. પણ શું આ ઇમારતો અને રસ્તાઓ જ આખા શહેરને ચલાવે છે? ના, જરાય નહીં. ખરેખર તો આ શહેરને ચલાવે છે એક અદૃશ્ય મશીનરી, એવી અદૃશ્ય સિસ્ટમ જે આપણે સીધી જોઈ શકતા નથી. એટલે કે દેશના કાયદાઓ, સામાજિક નિયમો અને એ બધું ખરું ને? હા, દેશના કાયદાઓનું માળખું હોય, શિક્ષણ વ્યવસ્થાના એલ્ગોરિધમ્સ હોય અને સામાજિક ન્યાયના નિયમો હોય. આ બધું આપણા રોજિંદા જીવનના મૂળભૂત સોર્સ કોડ સમાન છે. આ એકદમ સચોટ અવલોકન છે. કારણ કે જ્યારે કોઈ દેશની આ અદૃશ્ય સિસ્ટમ બદલાઈ રહી હોય ને, ત્યારે તે સમાચારના મુખ્ય મથાળામાં કદાચ ન આવે. લોકોનું ધ્યાન ન જાય તરત. બરાબર. પણ સામાન્ય નાગરિકના જીવન પર તેની અસર કોઈ મોટા બ્રિજ બનવા કરતાં અનેક ગણી વધારે હોય છે. અને આજના આપણા આ ગહન વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ્ય પણ આ જ અદૃશ્ય મશીનરીને ડીકોડ કરવાનો છે. સાચી વાત. આજે આપણી પાસે 28 માર્ચ 2026ના કરંટ અફેર્સ દસ્તાવેજમાંથી સ્રોતોનો એક બહુ જ રસપ્રદ સંગ્રહ છે. હા, જેમાં કાયદાથી લઈને સંસ્કૃતિ સુધી ઘણું બધું છે. બિલકુલ. તો આજના વિશ્લેષણનું મિશન એ સમજવાનું છે કે કેવી રીતે સંસદમાં પસાર થતા કાયદાઓ, વૈશ્વિક સ્તરે બદલાતું આપણું શિક્ષણ અને આપણો પ્રાચીન સાંસ્કૃતિક વારસો એકબીજા સાથે જોડાયેલા છે. અને તે કેવી રીતે એક સામાન્ય નાગરિકના જીવનને અસર કરે છે. અને આધુનિક ભારતીય સમાજનું નિર્માણ કરે છે. ચાલો આ બાબતને ખોલીને સમજીએ. ચોક્કસ. આ અદૃશ્ય સિસ્ટમને સમજવા માટે આપણે સૌથી પહેલા દેશના કાનૂની માળખામાં થઈ રહેલા ફેરફારોથી શરૂઆત કરવી જોઈએ. કેમ કે કાયદાઓ જ સિસ્ટમનો પાયો છે, બરાબર ને? હા, એકદમ. તો શરૂઆત કરીએ 27 માર્ચ 2026ના રોજ લોકસભામાં રજૂ થયેલા જનવિશ્વાસ વિધેયકથી. એટલે કે જનવિશ્વાસ જોગવાઈઓમાં સુધારો વિધેયક 2024. સ્રોતો કહે છે કે આ કાયદાનો મૂળ હેતુ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ વધારવાનો છે. એટલે કે વેપાર અને જીવન બંને સરળ બનાવવા. હા. હવે આ કાયદાકીય ભાષાને એક સાદા ઉદાહરણથી સમજીએ. આ આખી પ્રક્રિયા એવી છે જાણે કે જૂના સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમને ફરજિયાત અપડેટ કરવી. અરે વાહ, આ સરખામણી બહુ સરસ છે. એટલે કે સિસ્ટમમાં રહેલા બગ્સ અને જૂની ફાઇલોને દૂર કરવાની પ્રક્રિયા, એમ જ ને? બરાબર. કોઈ સામાન્ય વેપારી કે નાગરિકને કાયદાની આંટીગૂંટીઓ જલ્દી નથી સમજાતી. સ્રોતો મુજબ આ વિધેયક દ્વારા 23 જેટલા વિવિધ મંત્રાલયોના 79 કાયદાઓની 784 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. બાપ રે, 79 કાયદાઓ? હા, વિચાર કરો. એટલે કે બ્રિટિશ જમાનાના કે ઘણા દાયકાઓ જૂના એવા કાયદાઓ જે અત્યારના સમયમાં કોઈ જ અર્થ નથી ધરાવતા, તેને હટાવીને આખી વહીવટી સિસ્ટમને ક્લીન કરવામાં આવી રહી છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ વિધેયકની પાછળની ફિલોસોફી શું છે. શું છે એની ફિલોસોફી? તે વિશ્વાસ આધારિત શાસન પર ભાર મૂકે છે. જો અગાઉના સમયમાં સિસ્ટમ એવી હતી કે જો કોઈ નાગરિક કે નાના વ્યાપારીથી કોઈ નાની ભૂલ થઈ જાય, કોઈ ફોર્મ ભરવામાં કેવું કંઈક, બિલકુલ, ફોર્મ ભરવામાં કે દસ્તાવેજમાં સામાન્ય શરત ચૂક થાય તો સીધી જેલની સજાની જોગવાઈ હતી. ઓહ, ખરેખર? આ તો બહુ કડક કહેવાય. હા, પરંતુ આ નવા સુધારા મુજબ આવા 717 જેટલા નાના ગુનાઓને ફોજદારી ગુનામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ ખરેખર આશ્ચર્યજનક છે. મતલબ એક સામાન્ય પેપરવર્કની ભૂલ માટે માણસને સીધી જેલ થઈ શકતી હતી. આ ડરના કારણે જ કદાચ ઘણા લોકો નવો વ્યવસાય શરૂ કરતા ડરતા હોય છે. સાચી વાત. એટલે જ આ 717 જોગવાઈઓને અપરાધ મુક્ત કરીને ત્યાં જેલની સજાને બદલે માત્ર આર્થિક દંડ કે ચેતવણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એટલે સિસ્ટમ હવે ડરાવવાને બદલે સમજાવે છે. હા, સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે તે નાગરિકોને શંકાની નજરે જોવાને બદલે તેમના પર વિશ્વાસ મૂકી રહી છે. આનાથી એક બીજો મોટો ફાયદો એ થશે કે આપણી કોર્ટ પર જે લાખો પેન્ડિંગ કેસોનો બોજ છે ને, તે ઓછો થશે. બિલકુલ. કારણ કે હવે નાના વિવાદો માટે કોર્ટમાં ધક્કા ખાવાની જરૂર નહીં પડે. હા, અને સ્રોતોમાં એક બહુ જ મહત્વની બાબતનો ઉલ્લેખ છે. સ્પેસિફિક એડ્યુડિકેટિંગ ઓફિસર્સ. આને થોડું સરળ ભાષામાં સમજાવીએ તો? કાનૂની ભાષાને સરળ બનાવીએ તો આ ખાસ નિમાયેલા એવા નિર્ણાયક અધિકારીઓ હશે
જેઓ મેદાન પરના રેફરી જેવું કામ કરશે. અચ્છા, એટલે ઓન ધ સ્પોટ નિર્ણય લેવા માટે? બિલકુલ. ધારો કે મોટર વાહન અધિનિયમ મુજબ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન હોય કે પછી નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ એક્ટ હેઠળનો કોઈ સ્થાનિક મ્યુનિસિપલ ટેક્સનો વિવાદ હોય. નાના મોટા સ્થાનિક વિવાદો? હા, તો આ અધિકારીઓ ત્યાં જ દંડ વસૂલીને કેસનો ઝડપી નિકાલ કરી દેશે. કોર્ટ સુધી જવાની જરૂર જ નહીં. અને આ કોઈ રાજકીય ચર્ચા નથી, આ શુદ્ધ કાયદાકીય તર્ક છે. જ્યારે દેશની વહીવટી પ્રક્રિયાઓ તર્કસંગત બને છે ત્યારે સામાન્ય નાગરિકનો સમય અને ઊર્જા બચે છે. સાચી વાત છે. અને એ જ ઊર્જાનો ઉપયોગ તે પોતાના વિકાસમાં કરી શકે છે. એકદમ. તો કાયદાકીય માળખાના આ અપડેટની વાત બાજુ પર મૂકીએ અને જોઈએ કે જ્યારે દેશની અદૃશ્ય સિસ્ટમ મજબૂત બને છે ત્યારે વૈશ્વિક સ્તરે આપણો દેશ ક્યાં સ્પર્ધા કરી રહ્યો છે. ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં, બરાબર ને? હા, કારણ કે શિક્ષણ એ સૌથી મોટો પાયો છે. શિક્ષણમાં તાજેતરમાં આવેલા આંકડાઓ ખરેખર ધ્યાન ખેંચે તેવા છે. 25 માર્ચ 2026ના રોજ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ બાય સબ્જેક્ટ 2026 જાહેર કરવામાં આવ્યા. આ આંકડાઓ શું કહે છે? આ વૈશ્વિક રેન્કિંગમાં વિશ્વભરની 1900થી વધુ યુનિવર્સિટીઓના 21,000થી વધુ એકેડેમિક પ્રોગ્રામ્સનું કડક મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે આ બધું ખરેખર શું સૂચવે છે? આ વર્ષના આંકડા જોઈએ તો ભારતની 99 સંસ્થાઓ આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન પામી છે. હા, 99 સંસ્થાઓ. જ્યારે 2024માં આ આંકડો માત્ર 59 હતો અને 2025માં 79 હતો. પણ અહીં મારે થોડું ઊંડાણમાં જવું છે. ચોક્કસ. શું પ્રશ્ન છે? શું ખરેખર 2-3 વર્ષમાં આપણી શિક્ષણ પ્રણાલીએ એટલી મોટી છલાંગ લગાવી લીધી કે પછી માત્ર આ રેન્કિંગ એજન્સીઓએ તેમના માપદંડો બદલી નાખ્યા છે? કારણ કે જમીની સ્તરે રાતોરાત આવી ક્રાંતિ આવવી મુશ્કેલ લાગે છે. હું સમજુ છું. આ શંકા એકદમ વ્યાજબી છે અને આંકડાઓ પાછળનું વિજ્ઞાન સમજવું જરૂરી છે. તો વાસ્તવિકતા શું છે? જુઓ, આ માત્ર મૂલ્યાંકનની રીતો બદલાવાનું પરિણામ નથી. આ ખરેખર સંશોધન એટલે કે રિસર્ચ ક્ષેત્રે થયેલી પ્રગતિ છે. રેન્કિંગ વધવા પાછળનું સૌથી મોટું કારણ છે ગ્લોબલ કોલેબોરેશન. એટલે કે વૈશ્વિક સ્તરે ભાગીદારી. બિલકુલ. અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં ભારતીય પ્રોફેસરોના પ્રકાશિત થતા સંશોધન પત્રો. સ્ત્રોત સ્પષ્ટપણે દર્શાવે છે કે 27 વિવિધ વિષયોમાં ભારતીય સંસ્થાઓએ ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. ઓહ, એટલે કે આપણું રિસર્ચ હવે માત્ર લાઇબ્રેરીઓ પૂરતું સીમિત નથી રહ્યું. ના, જરાય નહીં. તે વૈશ્વિક સમસ્યાઓ ઉકેલવામાં સીધું યોગદાન આપી રહ્યું છે. અને આમાં સૌથી ઐતિહાસિક બાબત છે આપણી કૃષિ અને પશુ ચિકિત્સા સંસ્થાઓનું પ્રદર્શન. હા, ખાસ કરીને IVRIની વાત. બરાબર. પહેલીવાર ICAR ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બરેલીએ 51થી 100ના વૈશ્વિક રેન્કિંગ બેન્ડમાં પ્રવેશ કર્યો છે. આ બહુ મોટી સિદ્ધિ છે. પણ મને એ વિચાર આવે છે કે સામાન્ય રીતે જ્યારે વૈશ્વિક રેન્કિંગની વાત આવે ત્યારે મગજમાં માત્ર એન્જિનિયરિંગ કે મેનેજમેન્ટ કોલેજો જ આવે. આ વેટરનરી ઇન્સ્ટિટ્યૂટનું વૈશ્વિક સ્તરે ચમકવું શા માટે આટલું મહત્વનું છે? કારણ કે ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થાનો કરોડરજ્જુ પશુપાલન અને ખેતી છે. હા, સાચી વાત. જ્યારે કોઈ પશુ ચિકિત્સા સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે ટોપ 100માં આવે છે ત્યારે તેનો સીધો અર્થ એ છે કે ત્યાં થતા રોગ નિયંત્રણના સંશોધનો, દૂધ ઉત્પાદન વધારવાની તકનીકો અને પશુઓની રસી પરનું કામ વિશ્વકક્ષાનું છે. અને આ સંશોધન અંતે તો એક સામાન્ય ખેડૂત સુધી જ પહોંચવાનું છે. એકદમ સાચું. આ ઉપરાંત મેનેજમેન્ટની વાત કરીએ તો બિઝનેસ અને માર્કેટિંગમાં IIM અમદાવાદે આખી દુનિયામાં 21મો ક્રમ મેળવ્યો છે. 21મો ક્રમ? એટલે કે દુનિયાની હજારો બિઝનેસ સ્કૂલોને પછાડીને તે ટોપ 25માં છે? હા. અને એન્જિનિયરિંગમાં IIT દિલ્હીએ 36મો ક્રમ અને મેડિસિનમાં એમ્સ નવી દિલ્હીએ 105મો ક્રમ મેળવ્યો છે. વાહ! આ આંકડાઓ દર્શાવે છે કે સંશોધન પાછળનું ફંડિંગ અને ફોકસ ખરેખર યોગ્ય દિશામાં છે. હા, આ તમામ વિગતો એ સાબિત કરે છે કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી ઉચ્ચ શિક્ષણ પ્રણાલી તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. પણ જુઓ, માત્ર ટોચની સંસ્થાઓનું વૈશ્વિક સ્તરે ચમકવું પૂરતું નથી હોતું. તમારો ઈશારો કઈ તરફ છે? એટલે એક સામાન્ય વિદ્યાર્થી જે સમાજના છેવાડાના કે પછાત વર્ગમાંથી આવે છે તે આ IIM કે IIT જેવી શાનદાર સંસ્થાઓ સુધી પહોંચે કેવી રીતે? સાચી વાત છે. એ મોટો પડકાર છે. તેના માટે માત્ર સારા માર્ક્સ નહીં
પણ સમાન તકો અને મજબૂત બંધારણીય વ્યવસ્થાની જરૂર હોય છે. અને આ બાબત આપણને એક એવા વિષય તરફ દોરી જાય છે જે સામાજિક ન્યાયનો પાયો છે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ. બિલકુલ. NCBC. હા, સામાજિક સશક્તિકરણ વિના શૈક્ષણિક પ્રગતિ ક્યારેય જમીની સ્તર સુધી પહોંચી શકતી નથી. સ્રોતો જણાવે છે કે માર્ચ 2026માં આ આયોગમાં મહત્વની નિમણૂકો થઈ છે. હા, સાધ્વી નિરંજન જ્યોતિને અધ્યક્ષ તરીકે અને કિરણ ઉમેશ મહેશ્વરીને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પણ નિમણૂકો કરતાં વધારે રસપ્રદ આ આયોગનો ઇતિહાસ અને તેને મળેલી સત્તાઓ છે. એની સફર બહુ લાંબી છે. 2018માં થયેલો 102મો બંધારણીય સુધારો આ આયોગ માટે એક ગેમ ચેન્જર હતો. આ સુધારો એવો છે જાણે કે શાળાના કોઈ સામાન્ય સલાહકારને રાતોરાત આચાર્યની સત્તા આપી દેવી. બહુ સરસ ઉદાહરણ છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ સત્તા સુધી પહોંચવાની યાત્રા અત્યંત સંઘર્ષપૂર્ણ રહી છે. કઈ રીતે? જુઓ, 1950માં બનેલા કાકા કાલેલકર આયોગથી સામાજિક ન્યાયની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 1970ના દાયકામાં બીપી મંડલ આયોગે પછાત વર્ગોની વ્યાખ્યાઓ સ્પષ્ટ કરી. મંડલ કમિશન. હા, અને 1992ના ઐતિહાસિક ઇન્દ્ર સહાની કેસમાં સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપ્યો કે સામાજિક વર્ગોના સમાવેશન માટે એક કાયમી સંસ્થા હોવી જોઈએ. અને તેના જ પરિણામે 1993માં આયોગ બન્યો. પણ ત્યારે તે માત્ર એક વૈધાનિક સંસ્થા હતી જે સરકારને ખાલી સલાહ આપી શકતી હતી. હા, માત્ર સલાહકાર. પણ 102માં બંધારણીય સુધારાએ તેને અનુચ્છેદ 338B અને 342A હેઠળ સંપૂર્ણ બંધારણીય દરજ્જો આપી દીધો. બરાબર. આજે એનસીબીસી પાસે દીવાની ન્યાયાલય એટલે કે સિવિલ કોર્ટ સમાન સત્તાઓ છે. તેઓ માત્ર ફરિયાદ સાંભળતા નથી. તો બીજું શું કરી શકે? તેઓ કોઈપણ સરકારી અધિકારીને સમન્સ મોકલી શકે છે, દસ્તાવેજોની માંગણી કરી શકે છે અને પછાત વર્ગોનું કલ્યાણ માટે સીધો રાષ્ટ્રપતિને અહેવાલ સોંપી શકે છે. અરે વાહ! પણ અહીં મને એક કાનૂની ગૂંચવણ દેખાય છે. સ્રોતોમાં 2021ના 105મા બંધારણીય સુધારાનો પણ ઉલ્લેખ છે. હા છે. જેના દ્વારા રાજ્યોને પછાત વર્ગો નક્કી કરવાની સત્તા પાછી સોંપવામાં આવી. મારો પ્રશ્ન એ છે કે જો કેન્દ્રે 2018માં સત્તા પોતાના હાથમાં લીધી તો 2021માં ફરીથી રાજ્યોને કેમ આપી દીધી? આ બહુ સારો પ્રશ્ન છે. આનો એક સામાન્ય નાગરિક કે વિદ્યાર્થી માટે શું અર્થ થાય છે? જો, આ બહુ જ બારીક બંધારણીય સંતુલન છે. ભારતમાં સામાજિક વાસ્તવિકતા દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. જે સમુદાય મહારાષ્ટ્રમાં પછાત હોય તે જરૂરી નથી કે ગુજરાતમાં પણ પછાત હોય. ઓહ, એટલે સ્થાનિક સ્તરે ફરક પડે. બિલકુલ. 105મા સુધારાથી ફાયદો એ થયો કે હવે રાજ્ય સરકારો પોતાની સ્થાનિક પરિસ્થિતિ અને જમીની વાસ્તવિકતાને સમજીને પોતાનું અલગ લિસ્ટ બનાવી શકે છે. અચ્છા, એટલે રાજ્યો પાસે પોતાની સત્તા પાછી આવી ગઈ. હા, આનો સીધો અર્થ એ છે કે જ્યારે કોઈ સ્થાનિક વિદ્યાર્થી સરકારી નોકરી કે કોલેજમાં એડમિશન માટે જાય ત્યારે તેના વર્ગની સાચી ઓળખ માત્ર દિલ્હીથી નહીં પણ તેના પોતાના રાજ્યના સ્થાનિક આંકડાઓ પરથી નક્કી થશે. આ ખરેખર એક જટિલ પણ અત્યંત જરૂરી પ્રક્રિયા છે. આ સાબિત કરે છે કે આપણું બંધારણ કોઈ જડ દસ્તાવેજ નથી પણ સમય સાથે સતત અપડેટ થતી સિસ્ટમ છે. એકદમ સાચી વાત. તો બંધારણ અને કાયદાની આ ગંભીર વાતોમાંથી થોડો વિરામ લઈએ અને સમાજના રચનાત્મક ધબકારા તરફ વળીએ. એટલે કે કળા અને સંસ્કૃતિ તરફ. કારણ કે જ્યારે સમાજમાં સામાજિક ન્યાય અને મુક્ત વાતાવરણ હોય ત્યારે જ ત્યાંથી ઉત્કૃષ્ટ સાહિત્યનો જન્મ થાય છે. બિલકુલ. સાહિત્ય એ કોઈ પણ સમયગાળાના સમાજનું બૌદ્ધિક પ્રતિબિંબ છે. આપણા સ્રોતો મુજબ કે બિરલા ફાઉન્ડેશન દ્વારા 2025નું 35મું સરસ્વતી સન્માન જાહેર કરવામાં આવ્યું છે. બહુ જ પ્રતિષ્ઠિત એવોર્ડ છે. હા, આ પુરસ્કાર પ્રખ્યાત બંગાળી લેખક રામકુમાર મુખોપાધ્યાયને તેમની 2020ની નવલકથા હર પાર્વતી કથા માટે આપવામાં આવ્યો છે. પણ અહીં સ્રોતો વાંચતા મને એક નિયમ પર ભારે આશ્ચર્ય થયું. એવો કયો નિયમ? આ પુરસ્કાર માટેની શરત એ છે કે કૃતિ છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત થયેલી હોવી જોઈએ. મને થાય છે કે આ નિયમ થોડો એલિટિસ્ટ એટલે કે ઉચ્ચ વર્ગની માનસિકતાવાળો નથી લાગતો? કઈ રીતે? આજના સોશિયલ મીડિયા અને ઝડપી માહિતીના યુગમાં કોઈ પુસ્તક તરત જ બેસ્ટ સેલર બની જાય, યુવાનોના પ્રશ્નોને વાચા આપતું હોય, પણ આ પ્રતિષ્ઠિત સન્માન માટે તેણે 10 વર્ષ સુધી રાહ જોવી પડે? હા, એવું લાગે ખરું.
ત્યાં સુધીમાં તો આખો સામાજિક સંદર્ભ બદલાઈ જાય. શું તાત્કાલિક લોકપ્રિય થતા પુસ્તકોનું કોઈ મૂલ્ય નથી હોતું? હું સમજી શકું છું કે તમને આવું કેમ લાગે છે. આ એક બહુ જ તાર્કિક દલીલ છે અને આજના યુગમાં આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. પરંતુ સાહિત્યિક મૂલ્ય અને વ્યાપારી કે વાયરલ સફળતા વચ્ચે આબ જમીનનો તફાવત છે. એટલે? જુઓ, કોઈ પણ પુસ્તક શાનદાર માર્કેટિંગના જોરે વાયરલ થઈ શકે છે, લાખો કોપીઓ વેચાઈ શકે છે, પણ શું તે ખરેખર સમાજના મૂળભૂત પ્રશ્નોને સ્પર્શે છે? 10 વર્ષનો સમયગાળો એ સાહિત્યિક એસિડ ટેસ્ટ છે. અચ્છા, એટલે સમયની કસોટી? બરાબર, તે સમયની કસોટી છે. જે પુસ્તક 10 વર્ષ પછી પણ લોકોના મનમાં જીવંત રહે, જેના પાત્રો દાયકા પછી પણ પ્રસ્તુત લાગે, તે જ ખરા અર્થમાં સરસ્વતી સન્માનને લાયક છે. તો એનો અર્થ એ થયો કે આ માત્ર કોઈ ક્ષણિક ટ્રેન્ડને પ્રોત્સાહન નથી આપતું, પણ એવી કલાકૃતિને શોધે છે જે ભવિષ્યમાં ક્લાસિક બની શકે. ચોક્કસ. અને બંગાળી સાહિત્ય માટે તો આ ખૂબ ગૌરવની ક્ષણ છે. કેમ? કારણ કે પૂરા 22 વર્ષ બાદ કોઈ બંગાળી લેખકને આ એવોર્ડ મળ્યો છે. અગાઉ 2003માં પ્રખ્યાત કવિ શંખ ઘોષને આ સન્માન મળ્યું હતું. વાહ, આ તો લાંબી રાહ હતી. આ પુરસ્કારની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય કે તેમાં 15 લાખ રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે છે. હા, બહુ મોટી રકમ કહેવાય. અને જ્યારે વાત ભારતીય સાહિત્યના આટલા મોટા મંચની થતી હોય, ત્યારે આપણા ગુજરાતી સાહિત્યકારોના યોગદાનને કેમ ભૂલી શકાય? અરે બિલકુલ નહીં. શ્રોતાઓ માટે આ જાણવું ખૂબ ગર્વની બાબત છે કે ગુજરાતી સાહિત્યના દિગ્ગજ મનુભાઈ પંચોળી દર્શકને 1997માં અને સિતાંશુ યશસ્ચંદ્રને 2017માં આ ગૌરવશાળી સરસ્વતી સન્માન પ્રાપ્ત થઈ ચૂક્યું છે. સાહિત્ય એ ખરેખર કાગળ પર સચવાયેલી સંસ્કૃતિ છે, જે પેઢી દર પેઢી જ્ઞાનનું વહન કરે છે. સાચી વાત. સાહિત્ય એ સંસ્કૃતિનું લેખિત સ્વરૂપ ચોક્કસ છે, પણ જ્યારે આ જ સંસ્કૃતિને સામાન્ય લોકો, ખેડૂતો અને યુવાનો પોતાના રોજિંદા જીવનમાં ઉલ્લાસભેર જીવે છે, ત્યારે શું થાય? ત્યારે તે એક મેળાનો ભવ્ય રૂપ લે છે. અને આ આપણને આજના અંતિમ અને સૌથી રંગબેરંગી વિષય તરફ લઈ જાય છે. માધવપુરનો મેળો. બિલકુલ. માધવપુરનો મેળો અને આપણો વૈશ્વિક સાંસ્કૃતિક વારસો. ગુજરાતના પોરબંદર નજીક યોજાતો આ મેળો ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. હા, 27થી 31 માર્ચ 2026 સુધી માધવપુર ઘેડ ખાતે આ મેળો યોજાયો હતો. આ માત્ર કોઈ ગ્રામીણ મેળો નથી હોતો. તો બીજું શું હોય છે? તે ભગવાન કૃષ્ણ અને રૂકમિણીના વિવાહની ઐતિહાસિક લોકકથાને જીવંત કરે છે. એવી માન્યતા છે કે રૂકમિણીની વિનંતીથી કૃષ્ણએ તેમનું અપહરણ કર્યું અને માધવપુરમાં આવીને વિવાહ કર્યા હતા. હા, આ કથા તો બહુ પ્રચલિત છે. અહીં એક ખૂબ જ રસપ્રદ વળાંક આવે છે. જુઓ, સામાન્ય રીતે ધાર્મિક મેળાઓમાં માત્ર જૂની પરંપરાઓ અને વિધિઓ હોય છે, પણ આ મેળો પૂર્વ અને પશ્ચિમ ભારતનું એક અદ્ભુત મિલન છે. એ કેવી રીતે? ભૌગોલિક રીતે તો આ બહુ મોટું અંતર છે. જુઓ, ભગવાન કૃષ્ણ મથુરા અને દ્વારકાના એટલે કે પશ્ચિમ ભારતના, જ્યારે રૂકમિણી પૂર્વ ભારતના એટલે કે આજના અરુણાચલ પ્રદેશ કે વિદર્ભ વિસ્તારના મનાય છે. ઓહો, એટલે પૂર્વ અને પશ્ચિમનું જોડાણ. હા, એટલે આ મેળામાં આખા દેશની સંસ્કૃતિનો સંગમ થાય છે. એક તરફ કચ્છના મેર જાતિના લોકો તેમના સુંદર રીતે સુશોભિત ઊંટો સાથે આવે છે. અને બીજી તરફ કડછા સમુદાયના લોકો શાનદાર ઘોડેસવારી સાથે ભગવાનનું સામૈયું કરે છે. આ દૃશ્ય કોઈપણ હોલિવૂડની ઐતિહાસિક ફિલ્મ કરતાં કમ નથી હોતો. અરે વાહ, સાંભળીને જ રોમાંચક લાગે છે. અને સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આ પ્રાચીન મેળાની સાથે હવે ત્યાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ પણ યોજાય છે. હે? ધાર્મિક મેળામાં બીચ સ્પોર્ટ્સ? આ એકદમ અનોખો પ્રયોગ છે. બિલકુલ. એક તરફ ગણેશ સ્થાપના અને લગ્નની ચોરીના 4 ફેરાની ધાર્મિક વિધિઓ ચાલતી હોય અને બીજી તરફ માધવપુરના સુંદર દરિયાકિનારે આધુનિક યુવાનો બીચ ફૂટબોલ રમતા હોય. અરે વાહ! બીચ કબડ્ડી અને 100 મીટરની દોડની હરીફાઈ કરતા હોય. સાથે જ પરંપરાગત અખાડા કુસ્તી પણ જોવા મળે. પ્રાચીન આસ્થા અને આધુનિક રમતગમતનું આવું અદ્ભુત બ્લેન્ડ બીજી ક્યાંય જોવા મળે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. આ પ્રાચીન વિધિઓ સાથે બીચ ફૂટબોલ જેવી રમતો જોડવાનું કારણ શું હોઈ શકે? તમને શું લાગે છે? આ દર્શાવે છે કે સંસ્કૃતિ ત્યારે જ જીવંત રહે છે જ્યારે નવી પેઢી એટલે કે યુવાનો તેની સાથે જોડાય. આ વાત 100% સાચી છે.
યુવા પેઢી જ આ વારસાની સાચી વાહક છે. અને આ જ યુવાનો માત્ર સાંસ્કૃતિક મંચ પર જ નહીં, વૈશ્વિક નીતિ નિર્માણમાં પણ નેતૃત્વ લઈ રહ્યા છે. હા, પેલા બ્રિક્સ સમિટની વાત કરો છો ને? બિલકુલ. આપણા સ્ત્રોતોમાં એક નાનો પણ ખૂબ જ મહત્વનો માઇક્રો ટોપિક છે. 25 માર્ચ 2026ના રોજ યોજાયેલી બ્રિક્સ યુવા સંકલન બેઠક. ઓહ હા, ભારત 2026 માટે બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે ને? બરાબર. અને આ યુવા સમિટનો વિષય બહુ જ સુસંગત હતો. વિષય હતો બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી. એટલે કે સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે. આ બહુ ઊંડો વિષય છે. હા, માધવપુરના દરિયા કિનારે સ્પોર્ટ્સ રમતો યુવાન હોય કે પછી વર્ચ્યુઅલ સમિટમાં વૈશ્વિક અર્થતંત્ર પર ચર્ચા કરતો યુવાન, આ બંને ખરેખર તો એક જ આધુનિક ભારતના બે અલગ અલગ ચહેરા છે. વાહ, આ જોડાણ ખરેખર અદ્ભુત છે.